આજે આપણે નાસ્તામાં ઘઉંનો કકરો લોટ વઘારીશું. પહેલાં તો મેં ગેસ સળગાવી દીધો છે અને કઢાઈ મૂકી છે. હવે આપણે 2 પરીખ તેલ નાખીશું, ઉપર થોડું નાખીશું. હવે આપણે લોટ મોઈ નાખવાનો છે. ઘઉંનો કોપરો લોટ મેં અડધી તપેલી લીધો છે, એ લોટ આપણે મોઈ નાખવાનો છે. લોટ આપણે અડધી તપેલી લોટ આપણે વાટકામાં કાઢી લીધો છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું હશે તો આપણે થોડી અંદર રાઈ નાખીશું. પતલી જાય પછી 2-3 સૂકા મરચાં નાખી દઈશું. આ અડધી તપેલી લોટ હતો તો આપણે 1 તપેલી પાણી દેવાનું છે. હવે આપણી રાઈ તપેલી ગઈ છે તો હવે સૂકું લસણ નાખી દઈશું. ભાત ધીમો કરવાનો છે, લસણ શેકાય ત્યાં સુધી. આપણું લસણ શેકાઈ ગયું છે. હવે હું આટલી હિંગ લઉં છું તો હિંગ નાખી દઈશ. અને અડધી તપેલી લોટ હતો તો હું 1 તપેલી પાણી લઉં છું. અડધી તપેલીમાં 1 તપેલી પાણી. 1 વાટકી લોટ હોય તો 2 વાટકી પાણી. આપણે અડધી તપેલી લોટ હતો તો 1 તપેલી પાણી લીધું છે. હવે આપણે માપસર મીઠું નાખી દઈશું. હવે આપણે સૂકું મરચું નાખીશું. તમે તીખું ખાતા હોય તો થોડું વધારે નાખો. આદુ, અદવા, મરચાં પણ નાખી શકાય. અડધી ચમચી આપણે હળદર નાખીશું. સહેજ નહીં જેવો ગરમ મસાલો નાખવાનો છે, કારણ કે ગરમ મસાલો સારો નથી લાગતો એટલે આટલો સહેજ નહીં જેવો નાખવાનો છે. હવે આપણે પાણી ઉકળવા મૂક્યું હતું એ પાણી હવે ઉકળી ગયું છે. તો હવે આપણે આ લોટ મોયેલો અંદર નાખી દઈશું. હવે વચ્ચે આપણે અહીંયા લોટને ઢાંકી દઈશું. થાળી થોડી અટકોલી રાખવાની છે કારણ કે ઉભરાઈ ના જાય, અને થોડો ગેસ ધીમો રાખવાનો છે. 10 મિનિટ લાગશે આપણો લોટ ચડતા. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટ જોઈ લઈશું. આપણો લોટ કમ્પ્લીટ
બફાઈ ગયું છે. હવે તેને ધીમા તાપે હલાવી દઈશું. જો તમે આનાથી વધારે ઢીલો સેજ ખાતા હોય તો 100 ગ્રામ જેટલું પાણી રેડવાનું, અને ના ખાતા હોય તો બરાબર માપનું જ છે. જુઓ, મસ્ત મજાનો લોટ લસણવાળો વઘારી દીધો છે. હવે આપણે કમ્પ્લેટ લઈ ગયો છે. હવે 5-1 મિનિટ માટે આપણે શેકાવા મૂકી દઈશું. રોટીમાં રાખ ધીમો જ રાખવાનો છે. હવે 5-1 મિનિટ માટે આપણે શેકાવા મૂકી દઈશું. 5-1 મિનિટ થઈ ગઈ છે. લોટ થઈ ગયો છે. થોડા કોથમીર નાખી દઈશું અને હલાવી દઈશું. એક વાટકામાં લોટ કાઢી લઈશું. મસ્ત હાંડવા જેવો લોટ લાગે છે. એની અંદર આપણે કાંદા નાખી દઈશું. થોડી જીરીની સેવ નાખી દઈશું, મોરી. થોડું ઉપરથી સિંગ તેલ નાખીશું. આપણી ડીશ તૈયાર છે. જય સ્વામિનારાયણ. જો તમને મારો આ નાસ્તાનો વિડીયો ગમ્યો હોય તો આગળ